જીએસઈબી 10 રિઝલ્ટ 2025 એટલે કે ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર. અહીં જુઓ તમારું રિઝલ્ટ. તો ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર છે મિત્રો, જેમાં તમે જોઈ શકશો આગળ કે તમારે એક ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે જોવું જાહેર થાય ત્યારે તેની અમે સંપૂર્ણ વિગત આપવાના છે આમાં. જેમાં ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર ગુજરાત બોર્ડ ક્લાસ 10 રિઝલ્ટ. તેમાં GSEB.org ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે. અંદાજિત ધોરણ 10નું રિઝલ્ટ મે અથવા તો જૂન મહિનામાં જાહેર થશે. ધોરણ 10નું રિઝલ્ટ 2025ના 4 અથવા 5 મહિનાના છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે. ચેક યોર GSEB 10 રિઝલ્ટ 2025 ક્યારે જાહેર થશે તેમજ ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું એ તમામ માહિતી આપણે નીચેના લેખ દ્વારા જાણીશું મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 10 એટલે કે SSCનું પરિણામ સંભવિત રીતે 11 મે 2025ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ પર જોઈ શકે છે, જેની વેબસાઇટ GSEB.org રહેશે મિત્રો. જેમાં બોર્ડનું નામ છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. પરીક્ષાનું નામ છે SSC ધોરણ 10 અને HSC ધોરણ 12 પરીક્ષા 2025. પરીક્ષાની તારીખ માર્ચ 2025માં પરીક્ષા લેવાયેલ હતી અને પરિણામની તારીખ અપેક્ષિત એટલે કે અંદાજિત તારીખ છે મે 2025. તારીખ જાહેર થવાની બાકી છે પણ મે 2025માં થશે. પરિણામની વેબસાઇટ છે જે મિત્રો તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો, GSEB.orgની એક વેબસાઇટ છે, તેના પર જઈને તમે રિઝલ્ટ ચેક કરી શકો છો. પરિણામ ચકાસવાની રીત રોલ નંબર દ્વારા, SMS દ્વારા અને ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે 3 રીતે તમારું રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો. જેમાં રિઝલ્ટ અપડેટની વાત કરીએ તો GSEB 12 કોમર્સ રિઝલ્ટ અને GSEB આર્ટ્સ રિઝલ્ટ 2025નું સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધોરણ 10નું પરિણામ મેના પ્રથમ અઠવાડિયે જાહેર થઈ શકે છે. ધોરણ 10નું રિઝલ્ટ કઈ રીતે જોવું, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 10 એક્ઝામ રિઝલ્ટ 2025 ઓનલાઈન જાહેર નીચે આપેલા પગલાઓ અનુસરીને તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો મિત્રો. જેમાં GSEBની સત્તાવાર વેબસાઇટ ખોલો, જે વેબસાઇટ છે GSEB.org. ત્યારબાદ હોમ પેજ પર GSEB SSC રિઝલ્ટ 2025 લિંક શોધો અને તેના પર ક્લિક કરો. ત્યારબાદ સીટ નંબર અથવા રોલ નંબર દાખલ કરો. સબમિટ બટન દબાવો અને સ્ક્રીન પર તમારું રિઝલ્ટ જુઓ. જો મિત્રો આવી રીતે તમારા પાસે સામે એક પેજ આવશે, જેમાં તમારે સીટ નંબર અને તમારે તમારો સીટ નંબરનો આલ્ફાબેટ આગળ કયો છે તે દાખલ કરવાનો રહેશે અને કેપ્ચા એટલે કે જે સરવાળો આવતો હોય અથવા તો બાદબાકી કે જે પણ કેપ્ચા બનતો હોય તે અહીંયા નાખીને ગો પર ક્લિક કરવાનું રહેશે અને તમે તમારું રિઝલ્ટ અમારી સ્ક્રીન પર જોઈ શકશો મિત્રો. ત્યારબાદ જાણીએ કે ધોરણ 10નું રિઝલ્ટ SMS દ્વારા કઈ રીતે જોવું. જો વેબસાઇટ ધીમી હોય અથવા ન ખુલે તો SMS દ્વારા રિઝલ્ટ ચેક કરી શકો છો મિત્રો. તમે તમારું SMS એપ્લિકેશન ખોલો અને ટાઈપ કરો GJ10 અને સીટ નંબર. તમારે મિત્રો પછી તમારો સીટ નંબર દાખલ કરી અને SMS મોકલવા પર તમારે 56 2 63 પર SMS મોકલવાનું રહેશે, જે મિત્રો તમે આ નંબર જોઈ શકો છો. તમને SMS મારફતે તમારું રિઝલ્ટ પ્રાપ્ત થશે. ગુજરાત બોર્ડના ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીના પ્રદર્શન વિશે વિગતવાર માહિતી આપે છે. વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ કાળજીપૂર્વક ચકાસવા અને બધી જ માહિતી તપાસવાની જરૂર છે. જો કોઈ ભૂલ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ સુધારા માટે તાત્કાલિક તેમની શાળાએ અથવા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો સંપર્ક કરે. રિઝલ્ટમાં આપેલી મુખ્ય વિગતો નીચે આપેલ છે, જેમાં રોલ નંબર એટલે કે SSC પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને આપવામાં આવેલ ઓળખ નંબર, ઉમેદવારનું શાળાનું નામ ઉમેદવારનું નામ એટલે કે શાળાના રેકોર્ડ અનુસાર વિદ્યાર્થીનું સંપૂર્ણ નામ હોવું જોઈએ. ત્યારબાદ વિષયો, વિદ્યાર્થી SSC પરીક્ષામાં કયા વિષયોમાં બેસ્યો છે તેની યાદી પણ આમાં જોવા મળશે. વિષયવાર ગુણ એટલે કે વ્યક્તિગત વિષયોમાં ગુણ જે સંબંધિત વિષયોમાં વિદ્યાર્થીનું પ્રદર્શન દર્શાવે છે. વિષયવાર ગ્રેડ, પ્રાપ્ત ગુણના આધારે દરેક વિષયમાં મેળવેલ ગ્રેડ. કુલ ગુણ, બધા વિષયના ગુણનો કુલ જે પરીક્ષામાં વિદ્યાર્થીનું કુલ પ્રદર્શન છે. લાયકાત ક્રમ, એક ક્રમ જે દર્શાવી છે કે વિદ્યાર્થી પાસ થયો છે કે પૂરક પરીક્ષાઓમાં બેસવા જોઈએ. ટકાવારી ક્રમ એટલે કે ટકાવારી ગુણ જે પરીક્ષામાં અન્ય ઉમેદવારોની સરખામણીમાં વિદ્યાર્થીનું પ્રદર્શન દર્શાવશે. ગ્રેડ, વિદ્યાર્થીને તેમના કુલ ગુણ અને બધા વિષયોમાં પ્રદર્શનના આધારે આપવામાં આવેલો એકંદર ગ્રેડ
એટલે કે મિત્રો તમને રિઝલ્ટમાં આ બધી વિગતો જોવા મળશે, જેમાં GSAB SSC રિઝલ્ટ 2025 રિવેલ્યુશન માટે અરજી કરવાના પગલાં. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે મિત્રો તમારે સૌપ્રથમ. ત્યારબાદ બોર્ડ વેબસાઇટ એક્સેસ કરો. હોમ પેજ પર ગુજરાત બોર્ડ વેબસાઇટની લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ફોર્મ શોધો, જેમાં સમાચાર હાઇલાઇટ્સમાં GSEB SSC રિઝલ્ટ પુનઃમૂલ્યાંકન ફોર્મ 2025 શોધો અને તેના પર ક્લિક કરો. ત્યારબાદ જરૂરી વિગતો ભરો, એટલે કે અરજી ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે મિત્રો. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ફી ચૂકવો, એટલે કે પુનઃમૂલ્યાંકન માટે ચૂકવણી સાથે આગળ વધો. ત્યારબાદ OTP ચકાસણી, એટલે કે ચકાસણી માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે મિત્રો. અરજી સબમિટ કરો. તમારી વિગતો ચકાસ્યા પછી સબમિટ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે અને પુષ્ટિકરણ છાપો, એટલે કે ટેબ બંધ કરતાં પહેલાં ભવિષ્યના સંદર્ભ માટે સબમિટ કરેલા ફોર્મની નકલ ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કરવાની રહેશે મિત્રો. જેમાં ધોરણ 10ના રિઝલ્ટમાં અમુક મૂંઝવતા પ્રશ્નો છે, જેની આપણે ચર્ચા કરીશું મિત્રો. તો ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે જાહેર થશે એવું લોકો પૂછતા હોય છે. તો ધોરણ 10નું રિઝલ્ટ મે મહિનામાં જાહેર થવાની શક્યતાઓ છે. જો GSEB SSC રિઝલ્ટમાં વિદ્યાર્થીના નામની જોડણી ખોટી હોય તો શું કરી શકાય? જો GSEB 10 રિઝલ્ટ 2025માં કોઈ વિદ્યાર્થીના નામની જોડણી ખોટી હોય તો તેનો એમની શાળાના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે અને તેને સુધારવા માટે અરજી ફોર્મ સબમિટ કરી શકે છે મિત્રો. GSEB SSC માટે ટકાવારી કેવી રીતે ગણતરી કરવી? તો તેના માટે ટકાવારી ગણતરી કરવા માટે વિદ્યાર્થીઓએ બધા વિષયોમાં મેળવેલા ગુણ ઉમેરવા જોઈએ. પછી કુલ ગુણને વિષયોની સંખ્યાથી વિભાજિત કરો અને ટકાવારી મેળવવા માટે 100 વડે ગુણાકાર કરવાનો રહેશે મિત્રો. જેમાં એક પ્રશ્ન હતો, મને મારા GSEB SSC રિઝલ્ટ 2025ની હાર્ડ કોપી ક્યારે મળશે? તો રિઝલ્ટની હાર્ડ કોપી, જેને માર્કશીટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે રિઝલ્ટ જાહેર થયાના લગભગ 1 અઠવાડિયા પછી શાળા પરિસરમાં વિતરણ કરવામાં આવશે. તે મે મહિનાના અંત સુધીમાં અથવા જૂન 2025ની શરૂઆતમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. SSC રિઝલ્ટ 2025 તપાસવા માટે કોઈ ઓફલાઈન પ્રક્રિયા છે? તો હા, વિદ્યાર્થીઓ GSEB SSC રિઝલ્ટ 2025 ઓફલાઈન ચેક કરવા માટે SMS સેવાનો ઉપયોગ કરી શકે છે. રિઝલ્ટ જાહેર થયાને 1 અઠવાડિયા પછી તેઓ માર્કશીટ લેવા માટે તેમની શાળાની મુલાકાત પણ લઈ શકે છે. રિઝલ્ટ 2025 તપાસવા માટે મારે શું કરવાની જરૂર છે? તો મિત્રો તેનો જવાબ છે, વિદ્યાર્થીઓને GSEB SSC રિઝલ્ટ 2025 તપાસવા માટે ફક્ત તેમના સીટ નંબરની જરૂર છે, જે તેમના પ્રવેશ કાર્ડ પર મળી શકે છે. રિઝલ્ટ 2025માં પ્રેક્ટિકલ ગુણનો સમાવેશ થાય છે? તો હા, રિઝલ્ટ 2025માં પ્રેક્ટિકલ ગુણનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટમાં વિષયવાર પ્રેક્ટિકલ ગુણ, ગ્રેડ અને કુલ ગુણ જોઈ શકશે. રિઝલ્ટમાં અમારી એકંદર ટકાવારી જોઈ શકું છું. તો વિદ્યાર્થીઓએ GSEB 10 રિઝલ્ટ 2025માં તેમની એકંદર ટકાવારી અને પર્સન્ટાઇલ રેન્ક જોઈ શકશે. રિઝલ્ટ વિષયવાર ગુણ અને ગ્રેડ પણ બતાવશે. રિઝલ્ટ 2025 તપાસ્યા પછી તમારે શું કરવું જોઈએ? તો રિઝલ્ટ તપાસ્યા પછી વિદ્યાર્થીઓએ ધોરણ 11 પ્રવેશ પ્રક્રિયામાં ઉપયોગ માટે સ્કોર કાર્ડની બહુવિધ નકલો ડાઉનલોડ અને પ્રિન્ટ કરવી જોઈએ. તેમને શિક્ષકો અને વાલીઓ સાથે ચર્ચા કરી પછી તેમના અપેક્ષિત સ્કોરની વાસ્તવિક રિઝલ્ટ સાથે તુલના પણ કરવી જોઈએ અને જો વિસંગતતાઓ હોય તો પુનઃમૂલ્યાંકનનો વિચાર કરવો જોઈએ. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોયું કે ધોરણ 10ના રિઝલ્ટને લગતી સંપૂર્ણ માહિતી શું છે, કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું.